કુંડાળુ ફિલ્મ ઉત્તર ગુજરાતના ગામડાઓના જીવનનું સુંદર ચિત્રણ બન્યું. હેલો, મારું નામ છે દિશા ડબગર અને હું છું પાલનપુરથી. તમે બધા મારી ફિલ્મ જોવા જરૂરથી આવજો. કુંડાળુ એટલે કે ગુજરાતીમાં વર્તુળ એ ઉત્તર ગુજરાતના ગામડાઓના જીવનનું સુંદર ચિત્રણ છે, જ્યાં લગ્નને સમાજમાં સૌથી મોટું મહત્વ આપવામાં આવે છે. વાર્તા મંગુની છે, એક ગરીબ પરિવારની અનાર્થ યુવતી અને વિકાસની એક નિશ્ચિત પણ વાણીની અડચણવાળો યુવાન. મંગુના લગ્નનો પ્રસ્તાવ વિકાસ સામે આવે છે, પણ એક દુઃખદ ઘટના તેમને અલગ કરી દે છે. બંને પોતપોતાના જીવનમાં આગળ વધે છે. પરંપરાઓ અને રીતિરિવાજોથી બંધાયેલા સમાજમાં એકલતા અને જીવનમાં કંઈક વધુ શોધવાની ઝંખના વચ્ચે તેમના માર્ગ ફરી મળે છે. શું તેઓ પોતાને અને એકબીજાને શોધી લેશે? મહેસાણી બોલીમાં બનેલી આ ડ્રામા અને સ્લાઇસ ઓફ લાઈફ ફિલ્મ ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના ગામડાઓના મનોહર લોકેશનમાં શૂટ થઈ છે. આકર્ષક વાર્તા, મજબૂત સ્ક્રીન પ્લે, કલાકારોના દિલથી દિલ સુધી પહોંચતા અભિનય, કડક દિગ્દર્શન અને વાર્તાને ઉચકતું મધુર સંગીત, આ બધું જ કુંડાળુને એક યાદગાર લાગણીઓની સફર બનાવે છે. કુંડાળુના લેખક દિગ્દર્શક રોહિત પ્રજાપતિ મહેસાણાના એક ગામના વતની છે, જે આ ફિલ્મનું પણ પૃષ્ઠભૂમિ છે. રોહિત કહે છે, મારા ગામની કેટલીક વાસ્તવિક ઘટનાઓ અને લોકોએ મને આ ફિલ્મ બનાવવા પ્રેર્યા. હું અમારા ગામનું જીવન જેમ છે તેમ બતાવવા માંગુ છું, જ્યાં હજુ પણ પિતૃસત્તા અને લગ્ન પર વધુ પડતું ભાર મૂકવામાં આવે છે. આ ફિલ્મ કહે છે કે આપણામાં ક્યાંક એક મંગુ અને વિકાસ છુપાયેલા છે. વિકાસ જેમ આપણે પોતાની ખામીઓ છુપાવીએ છીએ, અને મંગુ જેમ આપણા ઉપર બોજો હોય છે, જે આપણને પોતાની રીતે જીવવા દેતો નથી. હેલો, મારું નામ છે દિશા ડબગર અને હું છું પાલનપુરથી. તમે બધા મારી ફિલ્મ જોવા જરૂરથી આવજો. અને કુંડાળુ મૂવી છે, જે તમને લગતા મતલબ કે આજુબાજુના ગામડા છે, જેમ કે પાલનપુરની આજુબાજુ, ડીસાની આજુબાજુ તો ઘણા જ ગામડા છે, તો તમને બધાને બહુ જ સારું લાગશે. તો પ્લીઝ તમે બધા જોજો. આ ફિલ્મમાં શું એવું છે કે તમને લોકોને પબ્લિકને જોવાનું છે? આમાં એક માટીની સુગંધ છે, જે તમારા ઘરની મતલબ વાત કહી છે કે આવું બધાના ઘરમાં થતું જ હોય છે. એમાં તમારો શું રોલ છે? એમાં મારો રોલ છે એક નખરાળી છોકરી ગામની. અને એમાં શું નખરાળી છોકરીનો રોલમાં શું તમે કરી શકો? હું છું મતલબ કે એક બતાવી છે કે ચલો કે આ છોકરી છે એ કોઈ બી રિસ્ટ્રિક્શનથી પરે છે અને કોઈ પણ રિસ્ટ્રિક્શન અડતા નથી.